વલસાડ સિટી પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા ગુનાના આરોપીઓ પૈકીના પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને શોધી કાઢવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા, જેમાં ઓફેન્ડર આરોપી રાજા રાજભર રહે મોરાવાડી હીરા ફેક્ટરી પાસે ઋષિકેશ એપાર્ટમેન્ટનો હોવાનું જાણવા મળ્યું હતું અને રાજા તેની સાથે રવિકુમાર ખ્વાજા પોલીસને મળી આવ્યા હતા। પોલીસ તપાસમાં આરોપીઓ સાથે એક સગીર બાળા પણ મળી આવી હતી અને પોલીસ તપાસમાં આ સગીર બાળાનું લગ્નની લાલચે યુપીથી અપહરણ કરીને લાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે બંને ઓફેન્ડર આરોપીની ધરપકડ કરીને સિટી પોલીસે કિશોરીને મુક્ત કરાવી યુપી પોલીસને જાણ કરી હતી। પોલીસનું કામ આજે આરોપી છે એની હાલની પ્રવૃત્તિ શું છે અને ભવિષ્યમાં કોઈ જાતના આવા ગુનાઓ ન કરે એની પ્રવૃત્તિ વોચ રાખવાનું છે। જે અનુસંધાને વલસાડ સિટી પોલીસ વોચમાં હતી, એમાં એક વ્યક્તિ કે જે આ નજર બહાર હતો એ આરોપી પર ઘણી વખત પ્રયત્ન કરવા છતાં પણ એની ભાળ મળતી ન હતી અને 2-3 દિવસ પહેલા અચાનક ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિ વલસાડમાં આવેલ છે, જેથી ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારે એની તપાસ કરતા એ વ્યક્તિ મળી આવેલ, જેનું નામ રાજા રમેશ રાજભર છે અને જે અગાઉ ડુંગરી, બિલીમોરા અને વલસાડમાં જે ગુના દાખલ થયેલા એમાં પકડાયેલ છે। એની સાથે એક બીજી વ્યક્તિ પણ હતી, બંનેની પૂછપરછ કરવામાં આવેલ હતી અને પૂછપરછ દરમિયાન આ જે વ્યક્તિ હતી એણે પણ ગુનો આચરેલાનું જણાવેલ હતું। આ જે આરોપી છે રાજા રમેશ રાજભર એ પોતે ઘરફોડ કરવાની ટેવ વાળો છે અને એની સાથે જે વ્યક્તિ મળે હતી એ વ્યક્તિની સાથે એક બાળ કિશોરી પણ હતી, જે કસિયા પોલીસ સ્ટેશન, જિલ્લો કુશીનગર, ઉત્તર પ્રદેશ। આ બાળ કિશોરીનું અપહરણ આ બંને જણા ત્યાંથી કરીને લાવ્યા હતા। આ બાળ કિશોરીનું મેડિકલ કરાવી હાલમાં બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવેલ છે અને જરૂરી કાર્યવાહી અર્થે જે લગત પોલીસ સ્ટેશનને આ બાબતે જાણ કરવામાં આવી છે।